તો બોટાદ આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડે ધારાસભ્ય ઉમેશ મકવાણા પર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા। અધિકારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવા, ભાગ બટાઈ કરાવવી, વ્યક્તિગત લાભ માટે હોદ્દાનો ઉપયોગ જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। નગરપાલિકા સામે વિવાદ કરવા તેમજ પછી પોતાની જવાબદારીમાંથી છટકી જવાની રાજનીતિ કરતા ધારાસભ્ય નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બોટાદના ધારાસભ્ય એક આકસ્મિક બની ગયેલા ધારાસભ્ય હતા। લોકો આમ આદમી પાર્ટીને તોડવાનું પણ તેણે કાર્ય કર્યું છે તેવું જણાવ્યું। અનેક આક્ષેપોથી બોટાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધર્મેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ ધારાસભ્ય ઉમેશ મકવાણા પર ગંભીર આક્ષેપ કર્યા છે, શું વિગતો? બોટાદ આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડે ધારાસભ્ય ઉમેશ મકવાણા પર ગંભીર આક્ષેપ કર્યા છે। અધિકારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવા, ભાગ બટાઈ કરવી, વ્યક્તિગત લાભ માટે હોદ્દાનો ઉપયોગ કરવો જેવા અનેક આક્ષેપો ઉમેશ મકવાણા પર કરવામાં આવ્યા છે। નગરપાલિકા સામે વિવાદ કરવા તેમજ પછી પોતાની જવાબદારીમાંથી છટકી જવાની રાજનીતિ કરતા ધારાસભ્ય ઉમેશ મકવાણાને ગણાવ્યા છે। બોટાદના ધારાસભ્ય એક આકસ્મિક બની ગયેલા ધારાસભ્ય હતા। લોકો આમ આદમી પાર્ટીને તોડવાના પણ કાર્ય કર્યું છે તેવું જણાવ્યું હતું। અનેક આક્ષેપોથી બોટાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તો ઉમેશ મકવાણા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડે આક્ષેપ કર્યા છે। ધારાસભ્ય બોટાદમાં ઊંધા ચશ્મા અને ઊંધા રવાડે લઈ જઈ અને સંગઠન તોડવાનું કામ કર્યું, પોતાનો રૂપિયો પકવવાનું કામ કર્યું અને બોટાદમાં તમામ અધિકારી પાસેથી હપ્તાબાજી ચલાવે છે તો બોટાદની જનતા જાણે છે। એના પીઆઈએ પણ એની ઉપર ફરિયાદ કરી હતી। સભ્ય હજી એવું કહે છે કે બોટાદને પૂછી અને હું રાજીનામું આપીશ તો બોટાદની જનતા વચ્ચે તો આવો। બોટાદની જનતા એવું કહે છે કે ઉમેશભાઈ તમે શું કરો છો? તમે બોટાદમાં એક પણ ગ્રાન્ટ લાવી શક્યા નથી। તમે જે ગામડામાં ગ્રાન્ટો આપી હતી એ પણ તમે રિજેક્ટ કરાવી છે।